આજે માગસર સુદ 12 છે, મંગળવાર છે, તારીખ 2/12/2025 વર્ષ છે. કર્મણોપી બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. આ શ્લોક વિશે ચાલતું હતું કાલે. કર્મણોપી બોધવ્યમ, કર્મ છે તેને જાણવું રહ્યું. આ જગતમાં મોસ્ટ ઓફ કર્મ થાય છે. કોઈ ક્રિયા થાય છે, કર્મ જ થાય છે ને, કામ કરીએ છીએ. ખાતા હો, નાતા હો, જે ફરતા હો, અથવા બાંધકામ કરો, મકાન બનાવો, ઘર બનાવો, દુકાન બનાવો, આ બધું કર્મ જ છે. એ કર્મ છે ને નરકમાં નાખનારું છે. કર્મ છે એ નરકમાં નાખનારું છે. એને કે ભગવાનના ધામની પ્રાપ્તિ ના થાય. એ કર્મ છે તેનાથી તમે ગમે તેવું વ્યવહારિક કર્મ કરો તો એમ માનો કે વ્યવહારિક કર્મ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ ન શક્ય બને. પણ એ જ કર્મ જો ભગવાનને અર્થે થઈ જાય, કામ તો એને છે. મેં કીધું ભોજન તો એ જમવાનું છે, એ જમવાનું છે. પણ ભોજનમાં જો ભાવના થઈ જાય કે મહારાજના થાળ થઈ ગયા, ભગવાનને ઠાકોરજીને જમાડું છું, એ કર્મ તમારું દિવ્ય થઈ ગયું. એ ભગવાનના ધામ સુધી પહોંચાડનારું કવર છે. એ નાવડાના એટલા માટે હીરાભાઈનું દ્રષ્ટાંત આપ્યું હતું કે મંદિર બનાવ્યું, પણ મંદિરની ભાવના ઊંચી હતી કે મહારાજને પ્રસન્ન કરવા છે, રાજી કરવા છે. તો અક્ષરધામમાં મહારાજે એનો બંગલો બનાવ્યો. ઓળબેને કહ્યું કે ભગત, તમારો બંગલો તો મહારાજ બનાવે છે, અને અક્ષરધામમાં તમારો મહારાજે બંગલો બનાવે છે ને સિમેન્ટ ચૂનો નથી હો, ત્યાં સોનું જ છે, બધું સોનાનું જ બનાવે છે. હતું તો માઇક વસ્તુ, પણ માઇક વસ્તુને દિવ્ય થઈ ગઈ. માઇક વસ્તુ જો ભગવાનના સંબંધમાં આવી જાય તો દિવ્ય થઈ જાય છે. એટલે ભગવાનનો સંબંધ રાખ્યા સિવાય કોઈ પણ વસ્તુ ના કરવી. એટલા માટે આ શબ્દ કીધું છે, કર્મણાપી બોધવ્યમ, કર્મને જાણવું જોઈએ. કર્મ તો દુનિયા માત્ર કરે છે. અને એ જ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય તો અકર્મણ થઈ જાય, એ કર્મ રહિત થઈ જાય માણસ. એ જ ભગવાનની પ્રસન્નતાને માટે કરે તો એ કર્મ હતું એ અકર્મણ થઈ જાય, બહુ દિવ્ય બની જાય છે. એટલી જ વાત છે. કર્મ છે તો કર્મ જ, પણ એ કર્મ દિવ્ય બની જાય ભગવાનના વચને કરીને કરે તો. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે સામે તો દાદા ભીષ્મ અને આ બધા હતા. એ કર્મ તો ખરાબ જ હતું ને, દધે મારી નાખવા, એ ખરાબ કર્મ નહોતું. પણ ભગવાનનો આદેશ હતો તો એને કર્મ શું થઈ ગયું? અકર્મ થઈ ગયું. કે મારી આજ્ઞા એક સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ, બધા તારા મનના માનેલા ધર્મને છોડી દે અને અત્યારે મારા વચન ઉપર જ રહે, તું સુખી થવું હોય તો. બસ એ કર્મ અકર્મ થઈ ગયું. આટલી વાર લાગે એને ફેરવતા, આટલી વાર લાગે. એક બાજુ ખાંડનું પાણી પડ્યું છે, એક ખાંડ પડી છે અને પાણી પડી છે તે શરબત ના થાય, પણ લીંબુના 2 છાંટા પડે તો શરબત થઈ જાય. તેમ ભગવાનની ભક્તિ ભળે. એટલા માટે શિક્ષાપત્રી જે તું અમરીશ ભક્તા સુર આત્મનિવેદન સ્તૈસ્તુ માનસ પૂજાંતમ કાર્ય મુક્ત ક્રમેણ વહી. અમરીશ જેવા રાજા હોય, જેને ભગવાનની જેની ઉપર પૂર્ણ પ્રસન્નતા હોય, એને સુદર્શન ચક્ર રક્ષણ માટે આપેલું અમરીશ રાજાને શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં આ કથા છે. દુર્વાસાના પ્રસંગે આ કથા લખાણી છે. અમરીશ રાજા હતા, પોતે ભગવાનના ભક્ત હતા, અને એ રાજા હતા. જરા હજારો દાસ દાસીઓ હતા જેની પાસે, તેમ છતાંય પોતે આત્મનિવેદી હતા. છતાં ગંગાએ સ્નાન કરવા જાય, પૂજા પાઠ કરે, ત્યાંથી શુદ્ધ જળ લાવે, ઘોડા ઉપર બેસીને જાય, ઘોડા ઉપર પાણીનું દેગડું ભરી લાવે, દૂર હોય તો દેગડું ભરીને એ ભગવાનને ગાડી ધોળી સાફ કરી અને એનાથી ભગવાનને સ્નાન કરાવે અને ચંદન ઉતારી આવે. જાતે પોતે ચંદન ઉતારે અને ભગવાનને ચર્ચાવે. કેમ આત્મની નિયતિ છે તેમ મહારાજે કીધું કે બ્રહ્મભૂત થયો તેને ભગવાનની શું કીધું? અકર્મ જે જ્ઞાન તેની વિશે જાણવાનું રહ્યું તો શું? જો
તો જે પરભ્રમ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તેને જાણવા રહ્યા છે. ભલે એ માણસ કર્મથી રહિત થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો, એને કંઈ કરવા જેવું રહેતું નથી, તેને છતાંય પુરુષોત્તમ. અહીં થોડું બીજું લીધું છે. અહીં પહેલાં શ્લોકમાં એમ કહ્યું છે કર્મને અકર્મ કેમ બનાવી શકાય, તો કે ભગવાનને સાથે જોડી દો તો એ અકર્મ થઈ જાય, કરેલું કર્મ અકર્મ થઈ જાય. આમ પણ અહીંયા વાત જરા મોટી લીધી છે. અહીં કીધું બ્રહ્મરૂપ કા ન થયો હોય, એ જીવને આ દેહના ભાવ જ ન રહ્યો ખરી જાય. જેમ પાનખર રૂપમાં જેમ વૃક્ષ ઉપરથી પાન ખરી જાય અને ઠૂંઠા થઈ જાય, એવો ઠૂંઠો થઈ ગયો હોય. એક પણ પાન ન હોય જે પાનખર ઋતુમાં. અહીં ન જોડે અમેરિકામાં જોવા મળે, એ કોઈ પાન જ ન રહે. તો એ જેમ એ આખા વૃક્ષમાંથી ઠૂંઠો અહીંયા કને જોવા મળે તમારું ધમાડું, એ ધમાડામાંથી જે નીલું છમ હોય પણ વરસાદ પડે એટલે સૂકી જાય, વિષયો બધા એને ખરી જાય. તેમ એવી રીતે જેમ એને વિષયો ખરી જાય છે તે માને બધા વિષયો ખરી ગયા છે. તો શું કે નિષ્કર્ષ થઈને ના, એને પણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ ઊંચું પદ છે. પાછું એ ભગવાનની કર્મમાંથી અકર્મ તો થઈ ગયું, પણ હવે પાછું આગળ વધવાનું શું, તો કે ભગવાન સુધી પહોંચવાનું છે. આજ્ઞા કરીને મેં કાલે કીધું તો નથુભટ્ટના ડેલામાં મહારાજ જમતા હતા અને ત્યાં નાગડા વૈરાગ્યો 2000ની સંખ્યામાં આવ્યા અને બધાએ હથિયાર જાણકારી હથિયારધારી, અને 2000ની સંખ્યામાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કશ્યાપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ, અમારા આશ્રિતોએ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. આ વચન શ્રીજી મહારાજનું છે ને. કોનું છે, તો ગમે તેમ પિતૃ જાગારથી બધી યજ્ઞને માટે પશુ પક્ષીની હિંસા ન કરવી. તમે તમારી જાતને પણ મારી ન નાખવી. ભગવાને શરીર આપ્યું છે એમાં રહેવું. એ જ પુરુષોત્તમ નારાયણે હવે જ્યારે આ મહાયુદ્ધ પલટાણું, એમ થયું કે આમાં તો હવે કંઈ ઠેકાણું નહીં રહે, ત્યારે શ્રીજી મહારાજે ક્ષત્રિયોને કહ્યું. 4 ક્ષત્રિયો આધવીના હતા, 2 અગ્રાજી ને ઉમરાજી 2 ડાંગરવાના હતા. આ બધા ક્ષત્રિયો તો ખરેખર મહારાજની સેવામાં 50 ક્ષત્રિયો હતા 2000ને સામે. અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, મહારાજ આનું શું પરિણામ આવશે? મહારાજ કે તમે તમારો ધર્મ સંભાળી લો. જેમ તેતર ઉપર જેમ પારધી તૂટી પડે એમ તૂટી પડ્યા પાછળ. અને એમ કહેવાયું, નિષ્કળાનંદ સ્વામી લખે 4 પાળ્યા ચોકમાં અને બીજા ભણેણી ભાગ્યા. આ ધર્મ આપણો છે, છતાં એની અંદર ધર્મ ધ્યાન રાખ્યો. વેરજી હતા, એને સાધુ કરેલા વેરજીને, પણ સાધુનું લોહી ઉકળી ગયું અને એ તરવાર લઈને તૂટી પડ્યા. અને તરવાર લઈને ગયા પછી તો કંઈ આ તો પેલો જોધા હતો પહેલાંનો વેરજી, તો કંઈ સામાન્ય નહોતો. કતલેઆમ કરી નાખે એવો દુનિયાને. એક મિયાઓને આમ એક ઝાટકે 13ને ઉડાડી દીધા. આવો તો બહાદુર હતો. પણ મહારાજે કીધું કે તમે ક્યાં ગયા હતા? એનું સંત કૃષ્ણાનંદ એવું નામ હતું. તમે ક્યાં ગયા હતા? તો કે મહારાજ આ યુદ્ધ થયું ને તે મારથી રહેવાનું નહીં, પણ કાન તૂટી ગયો તમારો. હવે શું? તો કે મહારાજ જે હવે એ સબ ભગવો ઉતારી નાખો. એ ધર્મ હતો. ગમે તેવી આપતકાળ આવી પડે તો ગ્રસ્ત રક્ષણ કરે, સાધુ હથિયાર લઈને એની સાથે ભરાય નહીં. એટલા માટે સાધુના ધર્મમાં કયું છે, સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે, સાધુએ કેવું ને શસ્ત્ર કોઈ હાથમાં ન રાખવું. સાધુના ધર્મમાં શસ્ત્ર કોઈ ના જોઈએ. બીમાર સાધુ હોય તો લાકડી લઈને ચાલે, એ શોભે. લાકડી હથિયાર છે એના માટે. પછી તરવાર લઈને ચાલે તો સરખું સારું ન લાગે. સાધુને માટે હથિયાર માળા શોભે હાથમાં, પણ તરવાર હાથમાં ન શોભે. એટલા માટે કહ્યું છે. એટલે એમાંય પણ ધર્મ જાળવી રાખ્યો મહારાજે, એને પછી ભગત બનાવીને રાખ્યા. ધર્મ એની સાથે. પણ એ ટાઈમે બેસી ના રહેવાય. જ્યાં સુધી નીકળી જવાય ત્યાં સુધી નીકળી જવાય. પછી ત્યાં ચમત્કાર બતાવ્યો. એને મહારાજ હતા તેતરસુંબા ગયા ત્યારે તરવારધારી બધા બેઠેલા, ધારી બધા, અને વચ્ચેથી નીકળી ગયા. ઓલાને હાથ આમથી આમ ન થયા. એ જગ્યાએ એમ કર્યું. પણ મહારાજે આ બતાવ્યું કે જ્યારે તમારે આપતકાળ આવ્યો હોય ત્યારે તમારે બેસી ન રહેવાય. પછી જ્યારે ભૂકંપ પડ્યો હોય તો ભૂકંપમાં તમે બેસી રહો અને મકાન પડે અને પછી કહો કે આપણું ભગવાન સ્વામિનારાયણ રક્ષણ કરશે. એમ રક્ષણ ન કરે. એ મહારાજે પોતે કહ્યું છે ત્યાંથી ભાગી નીકળવું. કેમ નથી લખ્યું ભાઈ? શિક્ષાપત્રમાં લખ્યું છે ક્યાંય કે ભાગી નીકળો એમ લખ્યું છે?
પ્રતિજ્ઞાતમ ધનમ યેયમ યશ સત્કર્મ બરાબર એ જ છે. પ્રતિજ્ઞાતમ ધનમ દેવ યશ સત્કર્મ કારણે ન ગોપમનો શુદ્ધાદિ વ્યવહાર એમનો દુર્જની દુષ્કાલસ્ય નિપુણમ વા નૃપસ્ય ઉપદ્રવેણ વા લજાધન પ્રાણનાસ્ય પ્રાપ્ત શરત મૂળ દેશોપી સ્વશેષમ સદ્ય વિચક્ષણ ત્યાજ્યો મદાસિતે સ્થેયમ ગત્વા દેશાંતરમ સુખમ. ત્યાંથી ભાગી નીકળવું. આપતકાળમાં તમે જોતા હો કે ત્યાં બધા દુનિયા મરે છે અને તે મરવા ના દેવાય, લકીરના ફકીર ના થવાય, એ જરૂરી છે. ત્યાંથી આગું પાછું ખસી નીકળવું એ શ્રીજી મહારાજનો આદેશ છે. જો પાડીએ તો કામ થાય. મહારાજ કે બ્રહ્મરૂપ થયો હોય, જો બ્રહ્મરૂપ ક્યારે થાય? કર્મમાંથી અકર્મમાં જાય એટલે બ્રહ્મરૂપ થઈ જાય. બધું ભગવાનને માટે કરે એટલે બ્રહ્મરૂપ થઈ જાય. થઈ જાય ને એ બ્રહ્મરૂપ થઈ જાય. પણ ત્રીજી ગતિ છે વિકર્મ. કયું છે? સરસ લખ્યું છે કે ગહના કર્મણો ગતિ. આને કોઈ ગહન છે, સામાન્ય માણસ જાણી શકતો નથી કે આ માઇક જ વસ્તુ છે. મેં કહ્યું હતું ને કે આમયો યસ્ય ભૂતાનમ જાયતે યત સૂર તદેવ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. આ જગતની માઇક વસ્તુ જ છે. કોઈને દર્દ થયું, ડાયાબિટીસનું દર્દ થયું, પછી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર કદાચ ગળી ગોળી આપી દે કે આ ગળી ગોળી છે, તમે ખાજો, તમને ઠીક રહેશે. પણ સાહેબ સુગરથી તો આ સુગર આવ્યું છે અને તમે સુગર આપો છો તો કે હવે એ સુગર હતું, એ સુગર જે રોગકારક હતું એ રોગ નાશ થઈ જશે, રોગનાશક થઈ જશે. કેમ હવે ડૉક્ટર મિશ્રિત છે આ દવા. તેમ જે જગતના વિષયો છે એ વિષયો તો માયાથી મિશ્રિત છે. પણ માયાથી મિશ્રિત જીવબા ને લાડુબા જ્યારે નિયમ કરતા હતા, બહેનો બધી રાજભાઈ આ બધી બહેનો અનકોટનો ઉત્સવ આવ્યો વડતાલ આપણે ગઢપુરમાં. હવે બહેનોના નિયમ હતા. શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ આ નિયમ નથી થતા, તમારી સેવા તો મળી છે, બહુ અલભ્ય છે, પણ એકવાર નિયમ તૂટી જાય ને તો કોઈના ન રહીએ. જેમ કે જેના ઘરમાં ડુંગળી નથી ખવાતી, બરાબર, પછી એમાં મહારાજે લખ્યું કે ડુંગળી ના ખાવી, તો કે ઔષધમાં હોય તો કે ઔષધમાં વાંધો નહીં, ઔષધ લેવામાં વાંધો નહીં. આવું શ્રીજી મહારાજનું વિધાન છે કે ઔષધ દવા લેવી પડે, એને કરતાં આ સારી છે. કેવી રીતે? તો કે કોઈ મધ્યમ માંસવાળી દવા લો એને કરતાં ડુંગળી સારી છે, ડુંગળીની દવા કરો. એ મોટા સંતોએ કહ્યું આએ ધ્યાન રાખવું ને આએ ધ્યાન રાખવું. કયું ધ્યાન રાખવું? મધ્યમ માંસ ના આવે યદ ઔષધમ તે સૂર્યા સંપૃક્તમ પલે લઈને અજ્ઞાત વૃત્તે વધે દત્તમ ત્યાદ્યમ તદગતિ. એ તો ના જ ખાવું, પણ ડુંગળી એ ના ખાવી ઔષધમાં. કેમ? સાદી દવા લઈ લેવી. એનું કારણ શું? તો કે તમે પહેલી દવા છે ને એ 15 દિવસનો કોર્સ પૂરો થઈ જશે, બંધ થઈ જશે, અને ડુંગળી ચાલુ કરીને એ બંધ નહીં થાય પાછું. ખ્યાલ છે તમને? એ બંધ થાય ડુંગળી. હવે આ તો ખાઈ જ છે ને, દવામાં ચાલુ કરી પછી કાયમી ચાલુ રહેશે. એટલે મોટા સંતો કીધું કે દવામાં ડુંગળી ન વાપરી, તમારે હિંગ ના વાપરી, ડુંગળી ના વાપરી, લસણ ન વાપરી, કારણ ચાલુ થયેલું બંધ નહીં થાય પાછું. હા, છોકરા કહેશે મમ્મી પહેલે આપતી જતી ને, આપી દે ને, એમાં શું વાંધો? એટલે મહારાજે ના પાડી, જરૂર નથી. એટલે આ રીતે મહારાજ કે જગતની માઇક વસ્તુ પણ દિવ્ય બની જાય છે. અને પુરુષોત્તમના જોગે કરીને અદેરસર પારસી સુરતના પાઘડી મહારાજે રાજી થઈને આપી. અર્ધેસર બહુ સેવા શ્રીજી મહારાજને કરી. પોતે મંત્રી હતા પણ બહુ સેવા કરી. મહારાજ રાજી થઈને પાઘડી આપી. અર્ધેસરને કહ્યું આ પાઘડી યાદ રાખજો. ભલે મહારાજ. એ પાઘડી લઈને મહારાજ લેવા આવ્યા. શ્રીજી મહારાજે ઘોડી કુંડે ફરી. ઘોડી એ માઇક હતી ને, પંચભૂતના શરીરવાળી હતી, ભગવાનને જોગે કરીને દિવ્ય બને છે. તો એને અર્ધેસર પારસીને કુંડે નાખેલી ઘોડી દેખાણી. એવું થયું. ભગવાન વચનામૃતમાં કહે છે એ જ અર્જુન અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તો દિવ્ય હતા. અર્જુન તો પંચભૂતના શરીરવાળો હતો, લાકડાનો રથ હતો, પંચભૂતના ઘોડા હતા. હવે એ કંઈ અષ્ટાવરણ પર ન જઈ શકે. જઈ શકે અષ્ટાવરણની અંદર તો માઇક વસ્તુ ન જઈ શકે, પણ પુરુષોત્તમ નારાયણ અંદર શ્રી કૃષ્ણ નારાયણ બેઠા હતા. તો પંચભૂતના ઘોડા અને લાકડાનો રથ પણ દિવ્ય થઈ ગયો. થઈ ગયો ને ભાઈ, પુરુષોત્તમ નારાયણને જોગે કરીને. એટલા માટે કહે છે ગમે તેવો બ્રહ્મરૂપ થયો હોય, બ્રહ્મરૂપ થયો હોય તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. એટલે જે બ્રહ્મરૂપ થયો તેમને પણ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો શેતદીપ પાસે ક્યાં બ્રહ્મરૂપ નથી? શેતદીપમાં રહેલા મુક્ત છે, બ્રહ્મરૂપ જ છે. તેમ છતાંય પુષ્પચંદન ઇત્યાદિ કરીને ભગવાનની પૂજા કરે છે. એ તો ત્યાંના અહીં એવી સ્થિતિવાળા હોય.
અહીંયા આ પૃથ્વી ઉપર ઊંચી સ્થિતિવાળા હોય, જેને આ લોક પરલોકની ખબર જ નથી. હું એક દ્રષ્ટાંત આપું છું ને, અમારા ગુરુ અશોકભાઈને ત્યાં આંખનું ઓપરેશન કરાયું, ઊંઘી ગયા થિયેટરમાં ઓપરેશન વખતે. બોલો ડૉક્ટરે ગજબ છે આ માણસ, થિયેટરમાં કોઈ ઊંઘતું હશે? થિયેટરમાં તો હવે કેટલી માણસ ઝંઝટો, શું થશે શું નહીં થાય, ઊંઘી ગયા. પણ એને એક વસ્તુ કીધી હતી કે મારું ઓપરેશન વખતે કોઈ બેન ના આવી જોઈએ, બેન ના આવી જોઈએ. તો કે ભાઈ બહેનો તો હોય તો હું ડૉક્ટર સામે પાસે ઘણા ડૉક્ટરો હતા, બીજા ડૉક્ટર બોલાવી દઉં. ડૉક્ટર બોલાવી દીધા. પછી એને મને પૂછ્યું કે આવા પુરુષને શું નડે બહેનો, એમ કે કેમ ના પાડી? એને ના નડે, અમને નડે છે ને. કીધું એની પરંપરા અમે ચલાવીશું, જે ગુરુ કરશે એ શિષ્યો કરશે, એવું જ થશે ને. ચેલાઓ ગુરુઓ કરે એ ચેલાઓ કરે, એને પરંપરા જાળી રાખવા માટે પણ આ કામ કરવું. પરંપરા જાળી રાખવા માટે હું કરીશ તો પાછળવાળા કરશે. જદ આચરતી શ્રેષ્ઠ તવે તરોજન સહજર પ્રમાણમ કુરુતે લોકાસ્તદનુવર્તતે. જે મોટા પુરુષ કરશે એ કરશે. એટલે કે બ્રહ્મરૂપ થયો હોય તેને પણ ભગવાનની ભક્તિનો અસર. ચંદન પુષ્પની પ્રકારની સામગ્રી કરીને બ્રહ્મરૂપ એવા જે વાસુદેવ તેને પૂજે છે, પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થયો છે કે પ્રત્યક્ષ ભગવાનની ભક્તિની ચંદન પુષ્પ શ્રવણ મનાદિ કરીને કરે તે ભગવાને ગીતામાં કહ્યું છે. સમજાણું ભાઈ? સૂત્ર શ્લોક ભાઈ બહુ મહત્વનો છે હો. નહીં કયો? કર્મણો અપી બોધવ્યમ વિકર્મણ. પછી શું? અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્ણો ગરકર્મણો ગતિ. આ એક વિકર્મ રહી ગયું. વિકર્મ, વિકર્મ શું છે? મેં કાલે સમજાવ્યું હતું તમને. શું વિકર્મ? શું તો કે કુછિત કર્મ ઇતિ વિકર્મ. શાસ્ત્રમાં વિધાન હોય, શાસ્ત્રમાં વિધાન મેં કીધું તો અહિંસાના નિષેધ માટે હોય. નિષેધ માટે વિધાન આપ્યું હોય કે આ કરું. એ સામાન્ય રીતે તમે કહીએ, આપણે કોઈ માણસ બીડી પીતો હોય, દરરોજ 2 જોડી બીડી પી જતો હોય, 50 બીડી પી જતો હોય, તો આપણે એને શું કહીએ? એટલે આ મૂર્ખા, આટલી બધી બીડી પીવાય, ત્યારે 25 પીવી જોઈએ, 50 બીડી પીવાય. હવે આ થયું શું? વિધાન થયું ને. વિધાન થયું, નિષેધ થયું કે પ્રતિપાદક થયું? ભાઈ વિધાન થયું કે નિષેધ થયું? બોલો શું થયું? હે? પ્રતિપાદન થયું. બરાબર. તો એ પ્રતિપાદન એને કરવા માટે પીવાનું કહ્યું હતું, એને નિષેધ માટે પીવાનું કહ્યું હતું કે ભાઈ 50 ઓછી કરીશ તો કાલે 25 થશે. 25 થશે, 25માંથી તમને 12 કરતાં વાર નહીં લાગે. તો એકવાર ચાલુ થઈ જા. તો એ વિધાન પ્રતિપાદન છે, પણ નેગેટિવ વિધાન છે. ખ્યાલ આવી? તમે અંતરથી સમજી રાખવાનું કે નથી કરવા માટે કહ્યું છે. એટલે વિકૃત કર્મ એને કહેવાય કે જે પ્રતિપાદન કરેલું હોય પણ કરવા યોગ્ય ન હોય. જેમ કે હિંસામાં યજ્ઞ લખેલા હોય પણ હિંસાનો નાશ કરવા માટે છે, એને વિકૃત કર્મ કહેવાય. અને જો વિકૃત કર્મ માણસની જળની પીઠે લાગી પડે તો કોઈ ગતિ થતી નથી. થાય ગતિ? દોષી શાસ્ત્ર છે. દોષી શાસ્ત્ર જેવું ના કહેવાય. અને આ ઘણા દોષી શાસ્ત્ર ચાલે આવે. કાલે ઓલે મુખવાસ કીધો તો ભલો ભાઈ કે તમે મુખવાસ તલ લેવાય? મેં કોઈ તલ સાંકળી નથી ખાતા. તો એ ખવાય. આમાં મેં શું? તો એવું છે ને, તો ધાણાદાર ના ખાય, ધાણા ખાય. લોકો ધાણાદાર એકાદશીના દિવસે ના ખાય. ધાણાદાર તો કે અનાજ કહેવાય. તમે ધાણા તો ચાવી જાઓ છો આખા. ધાણાને આખા ધાણા, નીલા ધાણા નથી નાખતા શાકમાં? તો કે એમાં વાંધો નહીં, આમાં આ દોષી શાસ્ત્ર છે. પછી એકાદશીના દિવસે બટાકા જ ખવાય. આ નિયમ ક્યાંથી આવ્યો? એકાદશીના દિવસે વટાણા ના ખવાય, વાલ ના ખવાય, એ ના ખવાય. બહુ બીજવાળી વસ્તુ, રીંગણ ના ખાઓ તમે, કલિંગણ ના ખાઓ એકાદશીના દિવસે. પણ દૂધી છે, ટામેટાં છે, પછી ભાઈ તુરિયા છે, ગલકાં છે, એમાં ક્યાં અનાજ આવ્યું? આ દોષી શાસ્ત્ર ન હોય. આ શાસ્ત્ર પ્રમાણિત હોવું જોઈએ. કારેલા છે, આ બધી વસ્તુ ખવાય. ક્યાં નિષેધ છે તારે? એટલે પરંપરા અંધાંધૂન ગત ચાલી આવે અને તોડી નાખવાનું. હવે થાય છે શું એમાં? આપણે ખુશી છીએ કે લોકો બટાકા જ ખાય. પછી લોકો શું કરે છે? સમજો એકાદશી જ નથી કરતા કે બટાકા ખાઈને ગેસ કેવો થઈ જાય. પણ એને સારી રીતે ભાખરી શાક બનાવીને આપો ને. તમે દૂધીનું શાક બનાવો, કારેલાનું શાક બનાવો, તુરિયાનું શાક બનાવો, ગલકાનું શાક બનાવો, રાજગરાની ભાખરી બનાવો અને એને આપો તો એકાદશી કરશે. અહીં ઘણા છોરા એકાદશીને ખુશ થઈ જાય. હા, આજે નમકીન મળશે કે હા આજે નમકીન છે, એકાદશીને દિવસે ખુશ થઈ જાય. એવું સારું બનાવો ને. બે મહારાજની આજ્ઞા પડે. રાજસ્થાનમાં રામ લક્ષ્મણ થઈ ગયા ને, રામ લક્ષ્મણ સ્વામી અમારે સાથે સમાગમ કરેલો, બહુ સારા સંત હતા.
આજે હરિપ્રસાદના ગુરુ. તે પછી એક ભાઈએ કીધું કે સ્વામી કે એકાદશી કરે છે? તો કે એકાદશી તો નથી કરતો. શું ખાય છે? તો બાજરીનો રોટલો. એટલે મૂર્ખા, એકાદશીને દિવસે બાજરી ખવાય? ત્યારે શું સ્વામી ખવાય? સ્વામી કે ફલાર કરાય, ઉપવાસ કરાય. ઉપવાસ તો ના થાય. તો કે ફલાર કરવું તો ચાલે, એ તો ભેંસ જેટલું ખાજે કે. હા, ફલાર તો ભેંસ જેટલું ખાજે, વાંધો નહીં, ફલાર કરજે. એટલે ભેંસ જેટલું ખાજે. ફલાર તારે જે ખાવું, અનાજ ના ખાતો. એટલે અનાજ ના ખાવા એ વિધાન છે, વિધાન પ્રમાણે રહેવું. પછી લખે છે બહુ બ્રહ્મભૂતો પ્રસન્નાત્મા ન શોચંતી ન કાંક્ષતી. મારે કે બ્રહ્મભૂત થયો હોય અને પ્રસન્ન આત્મા, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા અતિ આનંદમાં રહેતો હોય. ન શોચંતી ન કાંક્ષતી. કોઈ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. હવે જીવ પ્રાણી માત્રમાં સ્ત્રી નથી દેખાતી, પુરુષને સમલોષ્ટ સમકાંચન. કેવી દશા થઈ ગઈ? સમલોષ્ટ સમકાંચન આવી દશા થઈ ગઈ છે. તેમ છતાં નિયમનું ધ્યાન રાખે. હવે આને શું નિયમ ધ્યાન રાખે? પછી ઉપર ગયા પછી ધ્યાન ના રહે. જેમ કે સંતદાસજી હતા, હવે કંઈ સમજતું નહોતું, એના માટે ગયા નિયમ. હવે કંઈ ખબર જ નથી એને શું કરું છું, શું નથી કરતો, ખાય છે પીએ છે, કંઈ નહીં, એના માટે નથી. બ્રહ્મભૂત પ્રસન્નાત્માના શોચંતીને કામચતી સમસર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે. એવો પણ મારી ઉપાસના કરે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.